તો ભાઈ આ હોલમાં એ લોકોએ એ બધી ફોટોગ્રાફી લગાવેલી છે, જે અત્યારનું કામનું ફોટો છે અને પહેલાંનું કામનું. તમે જોઈ શકો છો આ ફોટોમાં જે નીચેનો ફોટો છે તે હાલનું કામનો ફોટો છે, અને ઉપરમાં તો પુરાનો ફોટો મતલબ જૂનો ફોટો કે જેમાં એમણે કામ કરેલું છે. તો ત્યાંથી ફોટા તમે જોઈ ગયા બાદ તો આપણે આગળ જઈએ. હવે કઈ આપું તો હવે એક બીજા ગેટમાં જઈએ, ત્યાં શું છે જોઈએ. તો ત્યાં ઘણી જગ્યાનું કલેક્શન જોવા મળેલું છે કપડાનું. તો પબ્લિક કેવા કેવા કપડાં અને કેવા કેવા તોરણ, કેવા કેવા કપડા વિડીયો. તો ભાઈ આ તલવારનું ભરતકામ વાળું મ્યાનનું તલવારનું છે. આ છે ભરતકામમાં તકિયાનું કવર. તો તકિયાનું કેવું કેવું કામ કરેલું એ છે ભાઈ. અને આ છે તોરણ. તો તોરણ કેવા ભાઈ મોતીમાંથી બનાવેલા એ છે. આ બી તોરણનું કલેક્શન, જે એક ફોટા જેવું લાગે, એમાં કાચ બી યુઝ કરેલું અને હાથે બનાવેલું તમે જોઈ શકો છો ભાઈ. અને આ છે ગુલ. ગુલ્સ મીન ખબર નહીં ભાઈ, હવે ગુલ્સ 20મી સદીમાં યુઝ થતી, પણ હવે તો પબ્લિક આવું ક્યારેય જોવાય નહીં મળે. અને શાયદ ન્યૂ જે જનરેશન તો આવું નામ બી સાંભળીને હેરાન થઈ જશે. મને બી કોઈ આઈડિયા નથી ગુલ્સ મીન્સ શું છે, તો મારે બી જોવું પડશે ભાઈ યુટ્યુબ પર. અને આ છે બ્લાઉઝ. તો તમે જોઈ શકો છો પહેલાંનો બ્લાઉઝ આવા હાથે બનાવતા કપડાના, જેમાં હાથે જ ભરતકામ કરવામાં આવતા. તો આ ફોટો જોઈ લો, જેમાં હાથે જ બ્લાઉઝ ને કપડાનું વર્ક થતું ભાઈ. ને આ છે મહાત્મા ગાંધીની મૂર્તિ. આ છે ચાકડો. આ શેના માટે યુઝ થતી કાકા ચાકડો? आपको भी नहीं पता है? मेरे को पता नहीं है ओके, क्या है। जैसा है कि हम भी पहली बार देख रहे हैं, मुझे भी नहीं पता जो तुम्हारे सामने है ऐसा। ओके, कोई बात नहीं. એ ભી છોટે નાના છોકરા માટેનું કપડાં છે ભાઈ. તો કેવા કેવા કપડાં એ લોકો પહેલાં યુઝ કરતા અને એ હાથે બનાવવામાં આવતા. તો આ એની હસ્ત ગેલેરી છે ભાઈ, હાથે બનાવેલી કપડાની ડિઝાઇન. આ છે એપ્લિક પદ્ધતિના તોરણ. તો એની એપ્લિક કંઈક ડિઝાઇન કહેવાતી છે. ના વીંજણો, આ તો મને ખ્યાલ જ છે પવન ખાવાનું. ત્યારે પંખા તો હતા નહીં, તો એ લોકો હાથે જ પવન ખાતા ફેરવીને. હશે ટેક્સટાઇલના સેમ્પલ, જ્યારે લોકો કામ કરાવતા બીજા પાસે, તો કોઈક આવા જે એ લોકો સેમ્પલ બનાવતા, એના થકી ડિઝાઇનનો એને આઈડિયા આવતો. તો ઘણા એના સેમ્પલ છે. શાયદ આ ટેક્સટાઇલના સેમ્પલના કારણેથી જ સુરતનું ટેક્સટાઇલ શાયદ આગળ આવ્યું છે. ઘણું ખરું કામ અહીં સુરતમાં જ થાય છે અત્યારે હાલમાં, પણ પહેલાંનો તો કોઈ આઈડિયા નહીં. તો એના ભાઈ આપણે ક્યારેક વિડીયોમાં લઈશું કે પહેલાં કેવું થતું સુરતમાં ટેક્સટાઇલનું કામ, અને હાલમાં તો બહુ જ છે. મોતીની માળા છે ભાઈ, મોતી. આ છે મોતી ભરતકામની ટોપી. આ ટોપી છે એની. ને આ વસ્તુ છે મોતી ભરતકામ વાળું શ્રીફળ અને કળશ. તો કળશ અને શ્રીફળ છે મોતીથી. આવું તો હજી તો આપણે ગુજરાતમાં ઘણી જગ્યાએ આવું જોવા મળે. ને આ મોતી ભરતકામ વાળી બોટલ, આ તો કાચની બોટલ છે, જે મોતી અને ભરતકામથી બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. તો હવે કાકા અહીંયા ઓકે ले आओ अंदर, इसमें भी ले लो। ઓકે ઓકે, અહીંયા સીધું અહીંયા ઓકે. હવે આ એક નવો રૂમ છે ભાઈ. તો અહીંયા ઘણી એવી રીતની ડિઝાઇન છે ભાઈ. તો ખાનપાન, કોડીઓ ને ઈંઢોણી તે હાથે બનાવેલી છે. તો એક બેગ ને સિંગરોટીયું ને બટવો. તો ભાઈ એ બધું આ વસ્તુ હાથે અને મોતીકામથી બનાવેલું છે. તો તમે જોઈ શકો છો. હજી ભાઈ ઘણા ગુજરાતમાં ઘણી જગ્યાએ આવું તોરણ ને હશે અમુક જૂના ઘરોમાં. તો ભાઈ આપણે એ બી ક્યારેક ગોતી લાવીશ, અને હું તમને વિડીયોમાં જરૂર બતાવીશ. ટાઈમ મળશે તો હું એ બી કરીશ. તોરણ, તો આ હાથે બનાવેલું તોરણ. આવું એક મારા ઘરે છે, પણ આનાથી મોટા મોતીમાં બનાવેલું છે. આ તોરણ છે.
આ એક કાપડ છે એનું એમ છે ગોળ તકિયાનું કવર. તો આવું કાપડ તો ભાગ્ય ક્યારેક જોવા મળે, આવી ડિઝાઇન અને પેટર્ન વાળું જે તકિયાનું કવર બનાવેલું છે. આ છે ખેવા ઝવેરાત. તો આ ઝવેરાત છે અંબરમાં સોનાનું જળતર, એની અંદર સોનાનું જળતર અને 20મી સદી પ્રતાપગઢ રાજસ્થાન. તો આ વસ્તુ રાજસ્થાનથી આવેલી છે અને સોનાનું જળતર વાળી છે ભાઈ. અને આ પુસ્તકનું કવર તો જોઈ શકો છો, આ બુકનું કોઈ કવર છે જે કપડામાંથી બનાવેલું પુસ્તક માટે. તો ક્યાંસનો ટાંકો, તો ભાઈ આ ટેટિંગ જોજો, આ કેવા કેવા કપડાં કહેવાય. પોલો ટાંકો, જે ટાંકો પેલો છે એ પોલો ટાંકો કહેવાય. આ થીગડાનું ભરત, તો થીગડાનું ભરત કેવું હોય, થીગડા લગાવવામાં આવે અને ચેનની સ્ટીપની ડિઝાઇન. તો ચેન કઈ કઈ રીતે ડિઝાઇન બનાવે, હાથે બનાવેલી. તો ઉપરની 5 ડિઝાઇન આપણે આમાં આપેલી છે ભાઈ, તો તમે જોઈ શકો છો 5 એવી ડિઝાઇન આપી છે. અને આ કોડિંગ જેવી ડિઝાઇન એક પેટર્ન બનાવેલી છે અને આ ડિઝાઇનને કહેવાય ટેટિંગ. તો જોઈ શકો એક હાર જેવી માળા છે, માળા જેવું જ હોય એક. અને આ બેઝિક બેક સ્ટીક, તો સ્ટીક કેવી રીતે લગાવવામાં આવે હાથેથી લઈને તમે જોઈ શકો છો અહીંયા. પછી વીંટીઓ અને બાજુબંધ, તો તમે જોઈ શકો છો જૂની વીંટીઓ અને બાજુબંધ જે લગાવવામાં આવતું, જે લેડીઝ અહીંયા હાથ પર પહેરે છે, જે તમે જોઈ શકો છો અહીંયા હાથ પર. તો એનું બાજુબંધ છે. અત્યારે તો બહુ ઓછું પહેરે છે, શાયદ રાજસ્થાન બાજુ ને ઘણી એવી સંસ્કૃતિમાં હજી પહેરતા છે, મને આઈડિયા નથી. ને અહીંયા છે હવે સ્કર્ટ, તો તમે આ ચણિયો જોઈ શકો છો. લેડીઝ જે અત્યારે જે સ્કર્ટ ને ચણિયા પહેરે છે, તો એક એનો બેસ્ટ નમૂનો છે જે પહેલાં યુઝ કરતા લોકો. અને માળા, બુટ્ટી, કમરબંધ અને તોડા. આ તોડા તો હવે હાથમાં જ પહેરાતા હશે, શાયદ પગમાં બી હોઈ શકે. મારા ખ્યાલ પગમાં જ હોઈ શકે, હાથમાં એટલું બધું વજન તો ન લઈ શકે. પછી આ કમરનો કંદોરો ને પાયલ ને માળા ને ડોકી ઊંડાઈ છે, રીંગી છે વચ્ચે. તો જોઈ શકો છો ધાતુમાંથી બનાવેલી છે. નહીં સોરી, ચાંદીમાં છે ભાઈ, અહીં સિલ્વર લખેલું છે, ચાંદીની એટલે જ બ્લેક થઈ ગયેલી છે. આ બી ચાંદીનું જ છે. બાજુબંધ ને તોડા, તો આ બધું બાજુબંધ ને હાથમાં પહેરવા માટેનું હોય. તો જોઈ શકો છો ભાઈ. તો એક આવી રીતે પહેરવામાં આવે, તમે જોઈ શકો છો. આ સાઈડ આ તો એક ફોટો જ છે. તો હવે ભાઈ આપણે આગળના રૂમમાં જઈએ, તો ત્યાં શું વસ્તુ છે. આ બી એક ચણિયો છે. ના જરી અને તેના સાધન, તો જોઈ શકો છો ભાઈ એમાં જરીની કેટલીક રીલ આપેલી છે ને 20મી સદીમાં યુઝ કરતા. અને આના કંઈક સાધનો છે, અહીં બોક્સ આપેલું અને એમાં રિંગ્સ આપેલી છે જે નાનીમાંથી મોટી બનાવવા માટે. અને આ પારસી બાળકના વસ્ત્રો, તો પારસી બાળકના કંઈક નાના છોકરાઓ આવું પહેરતા હશે. આ છે સોના અને ચાંદીના વણાટકામના નમૂના. આ સોના ચાંદીમાં કામ કરેલું છે ભાઈ. તો હવે ખરેખર અત્યારે ચાંદીમાં ને એમાં હશે કંઈ આઈડિયા નથી, પણ અહીં લખેલું છે તો હોવું જ જોઈએ. અને આ પારસી શૈલીની ટોપીઓ, તો ભાઈ પારસીઓ કંઈક આવી જ ટોપી પહેરતા છે. પારસી શૈલીની ટોપીઓ, બ્રોકેટ કાપડ એનું બ્રોકેટ યુઝ કરતા. પેલી મોતીવાળી છે અને આ કંઈક બીજા ડિઝાઇનવાળી, જે બહુ અજીબ લાગે. કંઈક બટવો, મતલબ હાથમાં જ્યારે લેડીઝ પર્સ યુઝ કરે છે તે પહેલાં કંઈક આવી જ પર્સ યુઝ કરતા છે, બટવો છે ને બટવો કહે છે, જે 20મી સદીમાં યુઝ કરતા. ટાંકાના નમૂના, થીગડાનું ભરત ને આભલા ને ફુવલ. અને આ ડિઝાઇન છે સાપકામના બીબા. તો કોઈ બી પ્રિન્ટ કર્યું હોય તો એ લોકો આવી રીતે યુઝ કરતા છે સાપકામના બીબા, જે અત્યારે સિમ્પલ આપણે ભાષામાં ડાય કહીએ, એની ડાય છે કંઈક. આ સાડી છે, કેટલી ભાઈ ઓલ્ડ અને જૂની લાગે, જે ખરેખર અત્યારે જોવી તો બહુ મુશ્કેલ છે, અત્યારે ભાગ્યે જ જોવા મળે. અને આ સિલ્ક જામો, રેશમી વણાટકામવાળો જામો, ત્યાં સૂટ જેવું લાગે છે ભાઈ, જેન્ટ્સ માટે જ છે.
તો સૂટ જેવું છે જામો. અને આ છે મધર ઓફ પર્લમાંથી બનેલી ડીશ. આ મધર ઓફ એમઓપીને અત્યારે ઘણી જ્વેલરીની ડિઝાઇન છે કે જે તમને એમઓપીમાં મળી જાય, તો એનો ચાર્જ બી બહુ વધારે હોય, તો એ લોકો ત્યારે યુઝ કરતા હશે ડીશ ને એવું. તો બહુ ભાઈ હેવી એની લાઈફસ્ટાઈલ હશે, બહુ લક્ઝરિયસ. કોરલ દરિયાઈ જીવાશે. તો આ કોરલ તમે જોઈ શકો છો, આવી આપણે ભાગ્યે જ જોવા મળે. દરિયા પર જઈએ તો એ દરિયા નથી જોવા મળતી, એના માટે બહુ ઊંડું જવું પડે. તો એક પીસ અહીં લઈ આવ્યા છે. અને વિભિન્ન વ્યવસાયોની લેખાકૃતિઓ. તો કોણ શું કામ કરે તો એની હરેકની ડિઝાઇન બનાવેલી છે ભાઈ. પૂજારી ને ભાઈ મોચી ને સુથાર ને મિસ્ત્રી ને સંગીતકાર. ખરેખર એકવાર નાના છોકરાઓને લઈને ખરેખર અહીંયા આવવું જોઈએ, એમને બી ખબર પડે. અને આ બધા શંખ, અલગ અલગ ડિઝાઇનવાળા શંખ, નાના મોટા તમે જોઈ શકો છો ભાઈ. અહીંયા તો કઈ છે નહીં. તો હવે અહીંયાથી આપણે જઈએ સામેની રૂમમાં. તો અહીંયા એનું કલેક્શન છે ગુલાબ જળધારી અને અત્તરની શીશીઓ. તો તમે જોઈ શકો છો ભાઈ, અત્તરની શીશીઓ કેવી ફેન્સી ડિઝાઇન વાળી, એકદમ એન્ટિક પીસ છે ભાઈ. આવી તો હવે તો જોવા ન મળે આપણે, એકદમ હવે પ્લેન અને સાદી સિમ્પલ જોવા મળે, પણ આવી કલરની શીશીઓ તો ભાગ્યે જ જોવા મળે ભાઈ. અને આ છે એની સુરાહી ઢાંકણવાળી બોટલ, જગ. તો આવા લોકો જગ યુઝ કરતા હશે. અને આવી બોટલ તમે જોઈ શકો છો બ્લુ કલરની, વ્હાઈટ ને ગ્રીન ને. આની ફૂલદાની, જે ઘરે રાખવા જે ફૂલદાની યુઝ કરતા હશે તે આમાં. અને આ છે ચાર ને સુરાહી ને વાઇન ગ્લાસ. તો જોઈ શકો છો વાઇન ગ્લાસ, વાઇન પીવા માટે ભાઈ બ્રિટિશ કદાચ યુઝ કરતા હોય તો ઠીક છે, પણ આવું કલેક્શન જોઈ લો.